સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે કહી શકાય કે સુરતમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું છે તો પેજ કમિટીના સભ્યોને ટકોર કરવામાં આવી। સમાચાર પ્રાપ્ત થયા છે વિધાનસભા જેવી ભૂલ લોકસભામાં નહીં કરતા તેવી ટકોર કરવામાં આવી। વિધાનસભામાં કેટલીક સીટો ઓછા માર્જિનથી હાર્યા હતા તો કોંગ્રેસના કાર્યકર્તા ભાજપ સામે લડવા આનાકાની કરી રહ્યા છે। કોંગ્રેસનો કોઈ નેતા સીધો લડવા તૈયાર નથી। કોંગ્રેસમાં ચૂંટણી લડવા નેતાઓને પરાણે તૈયાર કરાય છે તો અનેક નિવેદનો સામે આવ્યા છે। મતદાન ન થાય ત્યાં સુધી જપીને બેસતા નહીં તો સુરતના ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું આ નિવેદન સામે આવ્યું છે તો પેજ કમિટીના સભ્યોને ટકોર કરવામાં આવી। તો ભૂતકાળમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન કરતા નહીં અનેક નિવેદનો સામે આવ્યા। આ વખતે ભાજપ પાસે ઇતિહાસ સર્જવાની સુવર્ણ તક છે। થાય કે ન થાય થાય ને આવો પસ્તાવાનો વારો નહીં આવે એ મારે તકેદારી રાખવા માટે મેં તમને આ દાખલો આપ્યો છે। આપણા અહીંયા દર્શનાબેન પણ ગયા વખતે લગભગ 5,46,000 મતે જીત્યા હતા। આ વખતે પણ એ સીટ પર રેકોર્ડ કરવાનો છે। આખા ગુજરાતની અંદર તમામ સીટો આપણે 26 સીટ જીતીને 5 લાખથી વધુ મતોની લીડ નક્કી કરી છે પણ આ વખતે ઇતિહાસ સર્જવાની તાકાત છે। એવું અનુકૂળ વાતાવરણ તમારી પાસે છે। કોંગ્રેસના કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે લડવા માટે આનાકાની કરે છે। કોંગ્રેસનો કોઈ નેતા સીધો લડવા માટે તૈયાર થતો નથી, એમને જબરજસ્તી કરવી પડે છે। આવું અનુકૂળ વાતાવરણ હોય અને એ વાતાવરણની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની તાકાત હોય તો આપણે ઇતિહાસ કરી શકીએ કે નહીં?